હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચીન મોદી એન્ડ ફેમિલી બ્લોગમાં। તો આજે આપીશ બાજરીના વડાની રેસીપી, અને એ પણ ખાવામાં એકદમ પોચા રૂ જેવા રહેશે, ઉપરથી ક્રિસ્પી રહેશે પણ, અને અંદરથી એકદમ પોચા રૂ જેવા વડાની આજે હું રેસીપી આપીશ। તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે। તો વડા બનાવવા માટે મેં અહીંયા બાજરીનો લોટ લઈ લીધો છે। હવે આપણે એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું, હળદર નાખીશું, લાલ મરચું પાવડર, થોડીક હિંગ, અજમો નાખ્યો થોડો, તલ નાખવાના છે 1 ચમચી ભરીને, આદુ લસણ મરચાંની પેસ્ટ છે, લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો લસણને, થોડીક ખાંડ નાખીશું આમાં, હવે તેલ નાખીશું મોણ માટે, 3 થી 4 ચમચી જેટલું હું તેલ નાખીશ અંદર। તેલ નાખીને આપણે બરાબર મસળવાનું છે તેલમાં લોટને, વ્યવસ્થિત મસળી દઈશું। વ્યવસ્થિત મસળાઈ જાય એટલે આપણે 2 ચમચી જેટલું દહીં નાખીશું અંદર, ફરી પાછું મસળીશું દહીં નાખ્યા પછી। હવે થોડુંક પાણી નાખીશું અને આપણે લોટ બાંધીશું। અને આ ઇન્સ્ટન્ટ છે, તમે તરત જ બનાવીને તરત તળીને આને ખાઈ શકો છો, આને કંઈ સૂકવવાની જરૂર નહીં પડે। અને આપણે હાથથી થેપીને પણ બનાવીશું, અને એક બીજી ટ્રીક તમને બતાવીશ કે સ્પીડમાં જો તમારે વડા બનાવે તો કેવી રીતે બનાવી શકો છો। તો જો આ રીતે લોટ બાંધી દેવાનો છે। હવે એના લોહા આપણે કરી દેવાના છે। પાટલા ઉપર થોડુંક તેલ લગાવીશું, આ વાડકી લીધી છે, સપાટ આવી વાડકી લેવાની, એની નીચે પણ તેલ લગાવવાનું અને આ રીતે પ્રેસ કરી દેવાનું। બહુ પતલા વડા નહીં બનાવી દેવાના, થોડા થીક રાખવાના, એટલે કે થોડા જાડા રાખવાના। જો આ રીતે પ્રેસ કરી દેવાની વાડકી, અને આ રીતે વડાને શેપ આપી દેવાનો ગોળ। તો આ રીતે બસ બનાવવાના છે, બહુ કંઈ ઝંઝટ છે નહીં આમાં। નાના બાળકોને પણ આ કામ આવું કરવા આપશો તો એ પણ કરી દેશે ફટાફટ, અને એમને કરવાની મજા આવશે। તો જો આ રીતે તમારે નાની સાઇઝ, મોટી સાઇઝ, મીડિયમ સાઇઝ જે રીતના બનાવવા હોય એ રીતના તમે બનાવી શકો છો, અને સ્પીડમાં બની પણ જાય છે આ। તો હવે તમને હાથથી થેપીને પણ બતાવી દઉં, જો આ રીતે હાથથી થેપીને પણ તમે બનાવી શકો છો, પણ હું તો આ રીતે બનાવું છું, મને આ રીતે જ વધારે સહેલી લાગે છે, એટલે હું આ રીતે ફટાફટ બનાવી દઈ છું। તો બસ વડા બનીને તૈયાર છે। મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે, આપણે તરત જ આને તળી દેવાના છે। તો તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે આને તળી દઈશું। તો મીડિયમ ફ્લેમ પર આપણે આને તળવાના છે। તો આ રીતે અલટ પલટ કરીને આપણે આને તળી દઈશું। તો તમે લોકો પણ આ જ રીતે બાજરીના વડા બનાવતા હોય તો મને કહેજો કોમેન્ટમાં, અને ના બનાવતા હોય તો ચોક્કસથી ટ્રાય કરજો આ રીતે બનાવવાનું। અને તમે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો, અને લાઈક પણ આપો દરેક વિડીયોને, અને કોમેન્ટ પણ કરો। તો આ રીતે હું બધા જ વડાને તળી દઈશ। ઇન્સ્ટન્ટ બાજરીના વડા, તે તમે જ્યારે ઈચ્છો ત્યારે બનાવીને તરત એને ખાઈ શકો છો, અને ખાવામાં ઘણા ટેસ્ટી લાગે છે આ વડા।
તમને જો અમારી વડા બનાવવાની રેસીપી ગમી હોય તો મને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ પણ કરજો. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.